વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આજે આપણે અર્ધકોષ અને કોષનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરી શકાય તેનો અભ્યાસ કરીશું। હવે જ્યાં સુધી તમને સાંકેતિક નિરૂપણ કરતા નહીં આવડે ત્યાં સુધી તમને આગળની જે થિયરીઓ છે, હવે પછીની થિયરીઓ, એમાં ક્યાંય કોષ તમને આપવામાં આવશે નહીં, આકૃતિ નહીં આપવામાં આવે, ખાલી એને સાંકેતિક ભાષામાં દર્શાવવામાં આવશે। તો તમારે એ સાંકેતિક ભાષા ઉપરથી એ કોષને કેવી રીતે, કયો એનોડ કહેવાય, કયો કેથોડ કહેવાય, કેવી રીતે લખવો, એના બધી પ્રક્રિયાઓ કેવી રીતે લખવી, બરાબર, એનું ખાસ ધ્યાન રાખવું પડશે। હવે અહીં આપણે અર્ધકોષનું પહેલા સાંકેતિક નિરૂપણ ગણીશું। ક્વેશ્ચન છે અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ। સાંકેતિક નિરૂપણ કોને કહેવાય? આપણે વ્યવહારની અંદર ક્યાંય તમને આમ પી લખ્યો હોય અને ઉપર આવો ક્રોસ આપ્યો હોય તો આપણે શું સમજીએ? પાર્કિંગ ન કરવું, નો પાર્કિંગ એમ કહીએ છીએ। ઓકે, બીજું એક સાંકેતિક નિરૂપણ આપું, આ રીતે આપણે કોઈ સિમ્બોલ આવે, આપણે રોડ પર જતા હોય તો આપણે શું સમજીએ? આગળ રેલવે ક્રોસિંગ આવે છે તો આ રેલવે ક્રોસિંગ નું શું થયું? સાંકેતિક નિરૂપણ। આ નો પાર્કિંગ નું શું થઈ ગયું? સાંકેતિક નિરૂપણ। તો આપણે આવા સાંકેતિક નિરૂપણથી આપણે એ વસ્તુ વિશે આપણે સમજ આપોઆપ આવી જાય છે। તો આપણે અર્ધકોષ કોને કહેવાય એનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરી શકાય એ જોઈએ। તો પહેલા અર્ધકોષ કોને કહેવાય એની વ્યાખ્યા જોઈએ। તો એની વ્યાખ્યા કંઈક આવી છે કે વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડેલ હોય તેને સંયુક્તપણે અર્ધકોષ કહે છે। ઓકે, હવે આપણે એને આપણે આકૃતિ તેનું સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરવું? તેનું સાંકેતિક નિરૂપણ નીચે પ્રમાણે થાય। એક નિયમ આપ્યો તો એમાં પહેલા શું લખવામાં આવે છે? વિદ્યુત ધ્રુવ। ઓકે, અને એની અવસ્થા હંમેશા વિદ્યુત ધ્રુવ એટલે સળિયો કઈ અવસ્થામાં હોય? સોલિડ। અને એનો સક્રિય આયન, એમાં રહેલો સક્રિય આયન, અને એની અવસ્થા અને એની મોલારિટી એક્વાયસ અથવા એક્વાયસ અને 1 મોલર। ચલો ક્લિયર? બંને વચ્ચે શું મૂકવામાં આવે? એક સીધી લાઈન મૂકી અને એનું સાંકેતિક નિરૂપણ કરવામાં આવે છે। આ નિયમ થઈ ગયો। શેના માટેનો? અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ। આ નિયમનો તમને ઉપયોગ ક્યારે ખબર પડશે? જ્યારે વધુ ને વધુ ઉદાહરણ તમારી સામે આવશે ત્યારે, કે કોઈ પણ અર્ધકોષને દર્શાવવો હોય તો એના વિદ્યુત ધ્રુવ અને એના સક્રિય આયનની વચ્ચે સીધી લીટી મૂકવામાં આવે છે। હવે ઉદાહરણ નંબર 1, 3-4 ઉદાહરણ લો એટલે તમને ખબર પડી જશે। ઉદાહરણ નંબર 1, માનો કે મેં ઓકે CuSO4 ના દ્રાવણમાં, અહીંયા ધારો કે કોનું દ્રાવણ ભર્યું છે મેં? કોપર સલ્ફેટ, જેને મોથુરધુ પણ કહેવામાં આવે છે, એનું 1 મોલર દ્રાવણ છે અને એની અંદર કોપરનો સળિયો ડુબાડેલ છે। કોનો સળિયો ડુબાડેલ છે? કોપરનો। તો આ શું થઈ ગયો? અર્ધકોષ। હવે અર્ધકોષની વ્યાખ્યા જુઓ। ઓકે, આપણે દ્રાવણ છે તો એને દર્શાવવાનો પ્રયત્ન કરીએ એટલે સારું લાગે, ખબર પડે કે દ્રાવણમાં ડુબાડેલો સળિયો છે। ઓકે, ચલો, વિદ્યુત ધ્રુવ એટલે સળિયો, કોપરની પટ્ટી જેને કહીએ, જેને વિદ્યુત ધ્રુવ। વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડેલો હોય, કયા દ્રાવણમાં ડુબાડેલો છે? CuSO4 માં। તો આ દ્રાવણ અને આ વિદ્યુત ધ્રુવ આ બંને ભેગા થાય એટલે અર્ધકોષ બની ગયો। તો કયો અર્ધકોષ છે? કોપરનો અર્ધકોષ। ચલો, આ તો મેં એની આકૃતિમાં દર્શાવે છે। હવે એની સાંકેતિક ભાષામાં દર્શાવવું હોય તો આ નિયમનો ઉપયોગ કરવાનો। ચલો, એની અંદર વિદ્યુત ધ્રુવ કયો છે? સળિયો। વિદ્યુત ધ્રુવ એટલે સળિયો, પટ્ટી જેને કહીએ, અને સોલિડ અવસ્થામાં છે, કોપરની। તો અહીંયા વિદ્યુત ધ્રુવ કોપર મૂકી દઈએ, Cu એ કઈ અવસ્થામાં છે? સોલિડ। પછી સીધી લીટી। ચલો, એનો સક્રિય આયન, એમાં બે આયન છે, Cu+2 અને SO4-2, પણ સક્રિય આયન કયો છે? જે ઓક્સિડેશન અને રિડક્શન પામતો હોય એને સક્રિય આયન કહેવાય। Cu+2 છે તો સક્રિય આયન છે Cu+2, કઈ અવસ્થામાં છે? એક્વાયસ, અને એની સાંદ્રતા કેટલા મોલર છે? 1 મોલર। તો એનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું। તો આ બંનેનો અર્થ એક જ થાય। ચલો, આ તમે મૂકી દો, તમે કોઈ જગ્યાએ લખી નાખો, તેનો અર્થ શું થાય? તો સમજવાવાળા શું સમજે કે Cu+2 ના 1 મોલર જલીય દ્રાવણમાં કોની પટ્ટી ડુબાડેલી છે? Cu ની પટ્ટી। તો આકૃતિ લખો તો આકૃતિ અને એનું સાંકેતિક નિરૂપણ, વિદ્યુત ધ્રુવ અને સક્રિય આયન વચ્ચે શું મૂકવામાં આવે છે? સીધી લીટી મૂકવામાં આવે છે। ચલો, ઉદાહરણ નંબર 2 જોઈએ આપણે। ઉદાહરણ નંબર 2, માનો કે અહીંયા AgNO3 નું દ્રાવણ ભરેલ છે, તમે AgNO3, અને કેટલા મોલર ભરેલ છે? 1 મોલર। અને એમાં સિલ્વરનો સળિયો ડુબાડેલ છે, Ag નો સળિયો। ઓકે, ચલો ક્લિયર?
આ વિદ્યુત ધ્રુવ, આને કહેવાય અર્ધકોષ કહેવાય. હવે આવું ન લખવું હોય, વારંવાર આકૃતિ ન દોરવી હોય, તો એને સાંકેતિક ભાષામાં લખવું હોય તો પહેલા શું લખવાનું? એનો વિદ્યુત ધ્રુવ. એટલે કઈ પટ્ટી છે અંદર? સિલ્વરની. તો Ag+ ની પટ્ટીને કોના દ્રાવણમાં ડુબાડેલ છે? Ag+ આયનના. જો અહીં +2 નહીં આવે, Cu પર વીજભાર +2 છે. Ag પર કયો હોય હંમેશા? Ag+ NO3-. કઈ અવસ્થામાં છે? aqueous 1 મોલર. ચલો ક્લિયર. તો શું થઈ ગયું? આનું સાંકેતિક નિરૂપણ. ચલો ક્લિયર. આ રીતે કોઈ પણ દ્રાવણનું સાંકેતિક નિરૂપણ તમે અર્ધકોષનું કરી શકાય, પણ હાઇડ્રોજન અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ ખૂબ જ અલગ રીતે થાય છે. ચલો એ પણ જોઈ લઈએ આપણે. ઉદાહરણ નંબર 3. ચલો ખબર પડી ગઈ. વિદ્યુત ધ્રુવ અને તેને જે દ્રાવણમાં ડુબાડેલો હોય તેને અર્ધકોષ કહેવાય. તો આ શું છે? આપણો કોપરનો અર્ધકોષ. આ કોનો છે? સિલ્વર અર્ધકોષ. હવે આવા અર્ધકોષની આકૃતિમાં રજૂઆત ન કરવી હોય તો એને સાંકેતિક ભાષામાં કરવું હોય તો એનો વિદ્યુત ધ્રુવ લેવામાં આવે અને એનો સક્રિય આયન વચ્ચે શું મૂકવામાં આવે છે? સીધી લીટી મૂકવામાં આવે છે. ચલો ઉદાહરણ નંબર 3 લઈએ આપણે. અહીંયા થોડું ઉપરનું કાઢી નાખીએ તમારી સામે. ઓકે, ચલો ઉદાહરણ નંબર 3. આ નિયમ રાખવું જોઈએ કારણ કે નિયમથી તમે ધ્યાનમાં રહે એટલા માટે. ચલો ઉદાહરણ નંબર 3. કયો અર્ધકોષ? હાઇડ્રોજન અર્ધકોષ. તો હાઇડ્રોજન અર્ધકોષમાં શું હોય બેટા? એક પાત્ર હોય. ઓકે, પાત્રની અંદર એક કાચની કસનળી ઊંધી ડુબાડેલી હોય. ઓકે, એને મધ્યમાં પ્લેટિનમનો તાર હોય. દેખાય છે દરેકને? એના છેડે પ્લેટિનમની પટ્ટી હોય. પ્લેટિનમની પટ્ટી પર પ્લેટિનમ બ્લેકનો ઢોળ ચડાવેલો હોય. ઢોળ એટલે એના પર આવરણ ચડાવેલું હોય. ઓકે, અને ઉપરથી કયો વાયુ પસાર કરવામાં આવતો હોય છે? હાઇડ્રોજન વાયુ. કયો વાયુ? H2 વાયુ. કેટલા દબાણે? 1 બાર દબાણે H2 વાયુ પસાર કરવામાં આવે. કેટલા બાર દબાણે? 1 બાર દબાણે. ઓકે, તો આ અર્ધકોષ થઈ ગયો. ચલો આનું સાંકેતિક નિરૂપણ. આ કોપરનો અર્ધકોષ, આ સિલ્વરનો અર્ધકોષ, તો આ કોનો અર્ધકોષ છે? હાઇડ્રોજન અર્ધકોષ. તો એનો આ રીતે જ ઉપયોગ કરવાનો. ચલો આમાં વિદ્યુત ધ્રુવ કયો છે? કયો સળિયો છે? અહીંયા કઈ પટ્ટી છે? અહીં જેમ કોપરની પટ્ટી છે, અહીંયા સિલ્વરની. તો એ કઈ પટ્ટી છે? પ્લેટિનમની. તો પ્લેટિનમ આવી ગયું. કઈ અવસ્થામાં છે? પ્લેટિનમ સોલિડ. ચલો હવે શું આવશે? એનો સક્રિય આયન. કયો સક્રિય આયન હોય છે? કયોનું દ્રાવણ ભરેલું હોય છે? 1 મોલર H+ નું જલીય દ્રાવણ ભરેલું હોય છે. તો અહીંયા સક્રિય આયન અને વિદ્યુત ધ્રુવ વચ્ચે તમારે વાયુનું અણુસૂત્ર લખવું પડે. કોના માટે ખાસ આટલું ધ્યાન રાખવાનું? વિદ્યુત ધ્રુવ અને સક્રિય આયનની વચ્ચે પાછું શું આવે? વાયુનું અણુસૂત્ર. તો અહીંયા આવશે. આનો નિયમ કયો? આવો બનશે. જો હાઇડ્રોજન અર્ધકોષ માટે નિયમ બનાવીએ તો આવો બને. વિદ્યુત ધ્રુવ, ઓકે, પછી વાયુનું અણુસૂત્ર. વાયુનું શું આવે બેટા? અણુસૂત્ર. અને પછી શું આવે બેટા? સક્રિય આયન. સક્રિય આયનની મોલારિટી કેટલી છે? 1 મોલર હોય. aqueous કે જે કે હોય aqueous 1 મોલર. આ વાયુનું કઈ અવસ્થામાં હોય? ગેસિયસ. એનું દબાણ કેટલું છે? 1 બાર. ચલો ક્લિયર થઈ ગયું. અને આ વિદ્યુત ધ્રુવ કઈ અવસ્થામાં હોય? સોલિડ. આ ખાસ કોના માટેનો નિયમ છે? આ હાઇડ્રોજન અર્ધકોષનું નિરૂપણ કરવાનું છે આ રીતે. ચલો ક્લિયર. હા તો આના ચલો વિદ્યુત ધ્રુવ કયો છે? પ્લેટિનમની પટ્ટી છે. ચલો એમાં કયો વાયુ વપરાય છે? તો H2 વાયુ. એનું અણુસૂત્ર કયું થાય? ખબર પડી ગઈ ને? ચલો એની અવસ્થા ગેસિયસ અને કેટલું દબાણ છે? 1 બાર. ઓકે, અને એમાં સક્રિય આયન કયો છે? H+. કઈ અવસ્થામાં છે? aqueous અને 1 મોલર એની સાંદ્રતા છે. ચલો ક્લિયર. આમ તો તમે કહો સર કે ક્યાં અલગ પડી મને કહો. આ શું છે? વિદ્યુત ધ્રુવ અને આ સક્રિય આયન. ખાલી વચ્ચે શું મૂકી દેવાનું? વાયુનું અણુસૂત્ર. હાઇડ્રોજનનું અણુસૂત્ર કયું? H2. એ કઈ અવસ્થામાં છે? ગેસિયસ અને 1 બાર. ખાલી બધાનું આટલું જ આવે છે ને? તો વિદ્યુત ધ્રુવ અને સક્રિય આયનની વચ્ચે વાયુનું અણુસૂત્ર. ખાસ આ નિરૂપણ કોના માટે વપરાય છે? હાઇડ્રોજન અર્ધકોષ. તો ચલો હવે અર્ધકોષ તમને ખબર પડી ગઈ. આનો અર્થ થાય Cu+2 ના દ્રાવણમાં Cu ની પટ્ટી ડુબાડેલ છે. Ag+ ના 1 મોલર જલીય દ્રાવણમાં સિલ્વરની પટ્ટી ડુબાડેલ છે. આનો અર્થ થાય H+ ના જલીય 1 મોલર દ્રાવણમાં પ્લેટિનમની પટ્ટી ડુબાડેલ છે. અને ઉપરથી કયો વાયુ પસાર થાય? હાઇડ્રોજન. તો હાઇડ્રોજન અર્ધકોષનું નિરૂપણ, આ કોપર અર્ધકોષનું, આ રીતે ઝિંક અર્ધકોષનું, આ રીતે સિલ્વર અર્ધકોષનું, આવી રીતે ઝિંક અર્ધકોષનું પણ કરી શકાય. ઓકે, ચલો હવે આપણે સંપૂર્ણ કોષ, બે અર્ધકોષને જોડી દો. કોઈ પણ આ બે અર્ધકોષને જોડી દઈએ, આ બે અર્ધકોષને જોડીએ કે આ બેને જોડી દઈએ એટલે શું બની જાય? સંપૂર્ણ કોષ. તો સંપૂર્ણ કોષને વારંવાર તમારે આકૃતિથી ન દર્શાવવો હોય તો એને પણ સાંકેતિક ભાષામાં દર્શાવી શકાય. તો આપણે કોણ શીખ્યા? અર્ધકોષનું. હવે કોણ શીખવા જઈ રહ્યા છીએ? સંપૂર્ણ કોષનું. ચલો હજુ એકવાર બોલો તમે. અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ કરવા માટે શું કરવાનું? તો કઈ નહીં, વિદ્યુત ધ્રુવ અને સક્રિય આયન વચ્ચે સીધી લીટી મૂકવાની. અને ખાસ હાઇડ્રોજન અર્ધકોષ હોય ત્યારે વિદ્યુત ધ્રુવ અને સક્રિય આયન વચ્ચે વાયુનું અણુસૂત્ર લખવાનું. તો આ તમારા બંનેનું ત્રણેય વસ્તુનું શું થઈ ગયું? સાંકેતિક નિરૂપણ. હવે આપણે કોષનું સાંકેતિક નિરૂપણ કરીએ.
ચલો આગળનો ટોપિક ગણીશું આપણે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ. ઓકે, ચલો પેન બદલી નાખીશું. ચલો વિદ્યુત રાસાયણિક કોષનું, તો એના નિયમો છે કે વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવા માટે, ઓકે, વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ કરવા માટે નિયમ, પહેલો નંબરનો નિયમ, એનોડ ને ડાબી બાજુ તથા કેથોડ ને જમણી બાજુ દર્શાવાય છે. ચલો ખબર પડી. આમ તો નિયમો લખવાથી કે તમને આવડી નહીં જાય, જ્યાં સુધી એક બે ઉદાહરણ તમે નહીં સમજો ત્યાં સુધી તમને ખબર પડશે નહીં. ચલો એનોડ ને કઈ બાજુ બતાવવામાં આવે છે? ડાબી બાજુ. એનોડ ને ડાબી બાજુ અને કેથોડ ને જમણી બાજુ દર્શાવવામાં આવે છે. ચલો બીજો નિયમ, જો ક્ષાર સેતુનો ઉપયોગ થયો હોય, ક્ષાર સેતુનો ઉપયોગ થયો હોય તો બે સીધી લાઈન વડે, બે સીધી લાઈન વડે દર્શાવાય છે. અને જો ક્ષાર સેતુનો ઉપયોગ થયો ના હોય તો એક જ સીધી લાઈન વડે દર્શાવાય છે. થોડું ઝડપથી લખ્યું, ઓકે, કારણ કે આપણે ઓછા સમયમાં વધુ ભણવા માંગીએ છીએ. જો ક્ષાર સેતુનો ઉપયોગ થયો હોય તો કેટલી સીધી? બે લાઈન વડે એને દર્શાવવાનો. અને ક્ષાર સેતુનો ઉપયોગ ન થયો તો એક સીધી લાઈન વડે દર્શાવવાનો. આના પરથી એક એમસીક્યુ બને કે બધા વિદ્યુત રાસાયણિક કોષની અંદર ક્ષાર સેતુનો ઉપયોગ થતો નથી. ઓકે, ડેનિયલ કોષમાં ક્ષાર સેતુનો ઉપયોગ થાય છે, પરંતુ આપણા ત્યાં જે ઘડિયાળનો પાવર આવે છે જેને સૂકો કોષ કહીએ, ડ્રાય સેલ, એની અંદર થોડો સોલ્ટ બ્રિજ આવે છે. આપણા કોઈ પણ વેહિકલ છે એની બેટરી હોય છે, એની અંદર એને લેડ સંગ્રાહક કોષ કહેવાય. જેમ કે ઘડિયાળને સૂકો કોષ કહેવાય તો એ બેટરીને લેડ સંગ્રાહક કોષ કહેવાય. એમાં ક્યાંક સોલ્ટ બ્રિજ આવે છે. તો દરેક વિદ્યુત રાસાયણિક કોષની અંદર સોલ્ટ બ્રિજ હોતો નથી. ડેનિયલ કોષમાં આવે છે તો સોલ્ટ બ્રિજનો ઉપયોગ થયો હોય તો બે લાઈન વડે દર્શાવવાનું, બે સીધી લાઈન વડે, અને ઉપયોગ ન થયો હોય તો એક સીધી લાઈન વડે દર્શાવવાનું. ચલો હવે આગળનો ત્રીજો એક નિયમ લખીએ આપણે. ત્રીજો નિયમ છે કોષમાંના દ્રાવણોની સાંદ્રતા મોલારિટી એકમમાં ક્ષારના અણુસૂત્ર પછી દર્શાવાય છે. ચલો ખબર પડી. કદાચ તમને નિયમોમાં ખ્યાલ ના આવે તો ચિંતા ના કરતા, એ નિયમોનો ઉપયોગ જ્યારે આપણે આગળ કરીશું ને ઉદાહરણમાં એટલે ખબર પડી જશે. કોષમાંના દ્રાવણોની સાંદ્રતા મોલારિટી એકમમાં ક્યાં ક્ષારના સૂત્ર પછી દર્શાવાય છે. ઓકે, અથવા સક્રિય આયન પછી દર્શાવાય છે. કોના પછી? ક્ષાર કરતા કયો શબ્દ વાપર્યો? સક્રિય આયન પછી. સક્રિય આયન પછી દર્શાવાય છે. પણ એ પણ કેવી રીતે દર્શાવાય છે? કૌંસમાં દર્શાવવામાં આવે છે. અને ચોથો નિયમ કઈક આવો છે, અહીં ઉપર લખ્યું. જો પહેલો નિયમ, એનોડ ને ડાબી બાજુ, કેથોડ ને જમણી બાજુ. જો ક્ષાર સેતુનો ઉપયોગ થયો હોય તો બે સીધી લાઈન વડે, અને ઉપયોગ ન થયો હોય તો એક સીધી લાઈન વડે દર્શાવવામાં આવે છે. બધા જ સોલ્ટ બ્રિજ બધા જ કોષની અંદર સોલ્ટ બ્રિજનો ઉપયોગ થતો નથી. અને કોષમાંના દ્રાવણ હોય, એનોડ અને કેથોડના જે દ્રાવણો હોય એની સાંદ્રતા કયા એકમમાં દર્શાવવાની? મોલારિટી એકમમાં. કોના પછી? સક્રિય આયન પછી. એ પણ કેવી રીતે દર્શાવવાની? કૌંસમાં દર્શાવવામાં આવે છે.
અને જો કોઈ વાયુનો ઉપયોગ કોમાં શેમાં થયો હોય? કોષ રચનામાં થયો હોય. કોષની રચનામાં થયો હોય તો વાયુના અણુસૂત્ર પછી દબાણ 12 એકમમાં, જેમ અહીંયા સાંદ્રતા કયા એકમમાં દર્શાવવાની? દ્રાવણની સાંદ્રતા મોલારિટી એકમમાં. અને ક્યાં લખવાની? સક્રિય આયન પછી. અહીં શેમાં દર્શાવવાનું? વાયુનું અણુસૂત્ર લખ્યા પછી તેનું વાયુનું અણુસૂત્ર પછી વાયુનું દબાણ કયા એકમમાં? 12 એકમમાં કૌંસમાં દર્શાવાય છે. ચલો મિત્રો, 1 2 3 ને 4 નિયમ થઈ ગયા. આમ જોવા તો એક પણ નિયમ તમને એક વાંચો બીજો ભૂલી જાઓ, પણ નિયમનો કોઈ જરૂર નથી, કોઈ થિયરી પૂછાતી નથી, પણ એના પરથી સાંકેતિક નિરૂપણ પૂછાય છે. હવે આપણે આ નિયમનો ઉપયોગ કરી અને કેટલાક એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે ખબર પડશે. ચલો એક્ઝામ્પલ નંબર 1. ઓકે, ચલો એક ઉદાહરણ આપણે જોઈએ કે પહેલું જ આપણું જૂનું અને જાણીતું ઉદાહરણ ડેનિયલ કોષનું લઈએ કે આ બાજુ આપણે શું ભરતા હતા? ZnSO4 નું દ્રાવણ કેટલા મોલર વાળું? 1 મોલર વાળું જેલી દ્રાવણ. એમાં કોની પટ્ટી ડુબાડવામાં આવતી હતી? ઝીંકની પટ્ટી. પછી કેથોડ બાજુ ભરતા હતા આપણે CuSO4 નું દ્રાવણ 1 મોલર. ને એમાં કોની પટ્ટી ડુબાડવામાં આવે છે? કોપરની પટ્ટી. બંને દ્રાવણોને સોલ્ટ બ્રિજની મદદથી આપણે શું કરીએ છીએ? જોડી દઈએ છીએ. ઓકે, અહીં વચ્ચે રાખીશું આપણે સોલ્ટ બ્રિજ. ઓકે, સોલ્ટ બ્રિજની મદદથી આપણે બંને દ્રાવણોને જોડી દઈએ. ચલો બંને પટ્ટીઓને પણ આપણે શું કરીએ? કડની કોઈ કોપરના તાર વડે જોડીએ. આ શું થયું? ડેનિયલ કોષની આકૃતિ થઈ. હવે આ ડેનિયલ કોષને આપણે સાંકેતિક ભાષામાં જો દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવી શકાય? તો આ સાંકેતિક ભાષામાં દર્શાવવા માટેનો નિયમ આપી દઉં તમને. હમણાં આપણે બનાવ્યો હતો ને આપણે, ચલો આ પણ બનાવી દઈએ. સાંકેતિક નિરૂપણ કેવી રીતે કરવું? ઓકે, આ 4 નિયમોને આધારે કરવાનું છે, પણ આપણે ચારે 4 નિયમોને ઓકે દર્શાવવા માટે એક સિમ્પલ આ ચારે 4 નિયમોને દર્શાવવા માટે એક સામાન્ય નવો નિયમ બનાવી દઈએ, જેથી ચારે નિયમ એક નિયમમાં આવી જાય. ચલો એનોડ પછી સોલ્ટ બ્રિજ અને કેથોડ બધું આવી ગયું. લો આમાં શું થયું? જો વચ્ચે શું આવી ગયો? સોલ્ટ બ્રિજ આવી ગયો. બે સીધી લાઈન વડે સોલ્ટ બ્રિજ, એની ડાબી બાજુ એનોડ અને જમણી બાજુ કેથોડ. ચલો ખબર પડી ગઈ. તો કેટલા નિયમ થઈ ગયા? 2 નિયમ આવી ગયા. બોલો કઈ છે? આમ નિયમમાં ખબર ના પડે. આ શું? જેની આકૃતિ છે, ડેનિયલ કોષની આકૃતિ છે. અને હવે એનું સાંકેતિક નિરૂપણ કરીએ. એનોડ ને ડાબી બાજુ, કેથોડ ને જમણી બાજુ, અને એનોડ અને કેથોડ ની વચ્ચે સોલ્ટ બ્રિજ. ચલો સોલ્ટ બ્રિજ ન હોત તો સિંગલ લાઈન ને છે તો એને બે ડબલ લાઈન વડે દર્શાવવાનું. ચલો હવે એનોડ ને દર્શાવવા માટે પહેલા એનો વિદ્યુત ધ્રુવ લખવામાં આવે છે. શું લખવામાં આવે છે? વિદ્યુત ધ્રુવ. અને પછી એનો સક્રિય આયન, એની અવસ્થા એક્વાયસ, એની સાંદ્રતા આયનની 1 મોલર. પછી સોલ્ટ બ્રિજ. પણ કેથોડને લખવા માટે ઊંધું લખવામાં આવે છે, સક્રિય આયન અને પછી વિદ્યુત ધ્રુવ. ચલો ક્લિયર થઈ ગયું? ચલો સરસ. હવે એનોડ ને લખવા માટે પહેલા શું લખવામાં આવે છે? વિદ્યુત ધ્રુવ અને પછી એનો સક્રિય આયન, અને આ બાજુ સક્રિય આયન અને પછી એનો વિદ્યુત ધ્રુવ. ચલો એનોડ માં વિદ્યુત ધ્રુવ કયો છે? ઝીંક. તો અહીંયા શું આવશે? ઝીંક સોલિડ. આવી ગયું બેટા? ચલો આમાં કયો સક્રિય આયન છે? Zn+2, એની અવસ્થા એક્વાયસ 1 મોલર. ચલો વચ્ચે કોણ આવશે? ક્ષાર સેતુ. ચલો આનો સક્રિય આયન કયો છે? Cu+2, એક્વાયસ 1 મોલર. અને વિદ્યુત કયો છે? કોપર. આ પ્લસ એટલે કેથોડ અને આ માઈનસ. જો આ બોક્સમાં મૂકું છો ને, એ શું બની ગયું? એનું સાંકેતિક નિરૂપણ. ચલો ક્લિયર? Zn+2, Cu+2, Cu. આ એનોડ અને આ કેથોડ. વિદ્યુત ધ્રુવ, સક્રિય આયન અને વિદ્યુત ધ્રુવ. ચલો ક્લિયર? એનોડ માં કઈ લખવાનું? એનો વિદ્યુત ધ્રુવ એટલે એની પટ્ટી, ઝીંકની પટ્ટી એટલે વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવ, સક્રિય આયન, અને આ બાજુ સક્રિય આયન, વિદ્યુત ધ્રુવ. ચલો બીજું ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવી જાય તમને. જો આમ નિયમો જો હવે તમને ધ્યાન આપો, આ બધા નિયમો ફરી લઈએ. એનોડ ને ડાબી બાજુ, તો આ એનોડ આવી ગયો અને આ કેથોડ, અને વચ્ચે શું છે? એનો ક્ષાર સેતુ. તો એનોડ ને ડાબી બાજુ, કેથોડ ને જમણી બાજુ. ચલો જો ક્ષાર સેતુનો ઉપયોગ થયો હોય તો બે સીધી લાઈન વડે એનોડ અને કેથોડની વચ્ચે બે સીધી લાઈન મૂકવાની, અને જો ક્ષાર સેતુનો ઉપયોગ થયો ના હોય તો
એક જ સીધી લાઈન વડે દર્શાવાય છે. ચલો આગળ, કોષમાંના દ્રાવણોની સાંદ્રતા મોલારિટી એકમમાં. ચલો ઝીંક ZnSO4 ની સાંદ્રતા કેટલી છે? 1 મોલર. એ કોના વર્ષે દર્શાવ્યું? આપણે Zn+2 સક્રિય આયન પછી કૌંસમાં દર્શાવવામાં આવે છે. ચલો ખબર પડી ગઈ. અને જો કોઈ વાયુનો ઉપયોગ થયો હોય તો એનું દબાણ 12 એકમમાં દર્શાવવામાં. હવે આ ચોથો નિયમ સમજવા માટે તમારે હાઇડ્રોજન અર્ધકોષનું ઉદાહરણ સમજવું પડશે. ચલો આપણે બીજા એક બે ઉદાહરણ લઈશું એટલે ખ્યાલ આવી જશે તમને. ઓકે, ચલો આ બધું જવા દઈએ. ઉદાહરણ નંબર 2 લઈએ આપણે. ત્રણેક ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવી જશે. ચલો ઉદાહરણ નંબર 2. માનો કે આ બાજુ CuSO4 નું દ્રાવણ ભરું છું. કોનું દ્રાવણ ભરું છું? કોપર સલ્ફેટ નું. કેટલા મોલર છે? 1 મોલર. અને આ બાજુ AgNO3 નું દ્રાવણ ભરીએ 1 મોલર. આની અંદર આપણે ડુબાડીશું કોની વિદ્યુતધ્રુવ ડુબાડીએ? કોપરનો વિદ્યુતધ્રુવ પટ્ટી એટલે વિદ્યુતધ્રુવ. આની અંદર કોનો વિદ્યુતધ્રુવ ડુબાડીશું? આપણે સિલ્વરનો. ઓકે, આ દ્રાવણો છે ભરેલા છે. બંને દ્રાવણોને કોની વડે જોડી દઈશું? સોલ્ટ બ્રિજ વડે. ક્ષાર ક્ષેત્રની મદદથી બંને દ્રાવણો શું કરી દઈએ? આપણે જોડી દઈએ. ચલો ક્લિયર. અને બંનેને કોપરના તાર વડે વિદ્યુતધ્રુવોને. આ શું થઈ ગઈ એની આકૃતિ? ચલો સાંકેતિક નિરૂપણ કરીએ. આ એનોડ, આ કેથોડ. ચલો એનોડ ને કેથોડ ની વચ્ચે શું રાખેલ છે? આ સોલ્ટ બ્રિજ. સોલ્ટ બ્રિજ આવી ગયો. ચલો આ બાજુ એનોડ બતાઈશું અને આ બાજુ કેથોડ. ચલો એનોડ ને બતાવવા માટે વિદ્યુત ધ્રુવ અને એનો સક્રિય આયન. ચલો કયો વિદ્યુત ધ્રુવ છે? કોપર. તો કોપર સોલિડ ઓબ્લિક કોપર +2 aqueous અને 1 મોલર. ચલો ક્લિયર થઈ ગયું. વિદ્યુત ધ્રુવ સક્રિય આયન. આ બાજુ એનો સક્રિય આયન. કયો સક્રિય આયન છે? Ag+ છે. જો અહીંયા +2 છે તો અહીં પ્લસ આવશે. Ag પર Ag+ અને NO3- આયન છે. કઈ અવસ્થામાં છે? aqueous 1 મોલર અને Ag સોલિડ. આ પ્લસ કેથોડ અને આ બાજુ માઈનસ એનોડ. ચલો તમે આમ લખો તો પણ ચાલે અને એનું સાંકેતિક નિરૂપણ કરો તો પણ ચાલે. જો બોક્સમાં દર્શાવું છું એ શું છે? એનું સાંકેતિક નિરૂપણ. ચલો ક્લિયર થઈ ગયું? યસ ઓર નો? તો વિદ્યુત ધ્રુવ સક્રિય આયન. સક્રિય આયન અને વિદ્યુત ધ્રુવ. એનોડ કેથોડ બંને વચ્ચે શું મૂકવામાં આવે? સોલ્ટ બ્રિજ. હવે આપણે હાઇડ્રોજન ત્રીજું ઉદાહરણ લઈએ. કોનું લઈશું? હાઇડ્રોજન અર્ધકોષ સાથેનું ઉદાહરણ જોઈએ આપણે. ઓકે, ચલો અહીંથી ઉદાહરણ કાઢી નાખું છું. ચલો અહીં ખબર પડી ગઈ ને? વિદ્યુત ધ્રુવ સક્રિય આયન. સક્રિય આયન વિદ્યુત ધ્રુવ. વિદ્યુત ધ્રુવ સક્રિય આયન. સક્રિય આયન અને વિદ્યુત ધ્રુવ. એનોડ કેથોડ. એનોડ ને ડાબી બાજુ, કેથોડ ને જમણી બાજુ અને બંને વચ્ચે સોલ્ટ બ્રિજ. આ બાજુ પ્લસ અને આ બાજુ ઉપર મૂકવાના માઈનસ. તો શું થયું? કોષનું સાંકેતિક નિરૂપણ. ચલો ઉદાહરણ નંબર 3 લઈએ આપણે. ચલો આ બાજુ રાખીશું આપણે હાઇડ્રોજન અર્ધકોષ રાખીશું. કયો અર્ધકોષ રાખીશું? હાઇડ્રોજન. એમાં એક 1 મોલર શું ભરવામાં આવે? H+ નું દ્રાવણ. વચ્ચે પ્લેટિનમનો તાર. અહીંયા પ્લેટિનમની પટ્ટી હોય. અહીંયા 1 મોલર H+ નું દ્રાવણ ભરેલું હોય. ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે. અહીંયા એનું જોડાણ બીજા તાર વડે કરવામાં આવે. અહીંયા બીજો કોષ રાખીશું સિલ્વર અર્ધકોષ રાખીશું આપણે. ઓકે, અહીંયા સિલ્વરની પટ્ટી રાખીશું. અહીંયા AgNO3 નું દ્રાવણ ભરવામાં આવે. કેટલા મોલર? 1 મોલર. અને બંનેને જ્યારે સોલ્ટ બ્રિજ વડે શું કરવામાં આવે? જોડવામાં આવે. ચલો ક્લિયર થઈ ગયું? હવે આ એની આકૃતિ. હવે આને આપણે શું કરીએ સાંકેતિક ભાષામાં? તો આ બાજુ હાઇડ્રોજન અર્ધકોષ એનોડ બાજુ છે. આ એનોડ છે અને આ કેથોડ. એનોડ ને કે બાજુ ડાબી બાજુ, તો એનોડ ડાબી બાજુ અને કેથોડ જમણી બાજુ અને વચ્ચે સોલ્ટ બ્રિજ. એનોડ ને લખવા માટે હવે હાઇડ્રોજન અર્ધકોષને લખવાની પદ્ધતિ ખબર છે ને? પહેલા વિદ્યુત ધ્રુવ આવે, પછી વાયુનું અણુસૂત્ર આવે, એની અવસ્થા ગેસિયસ, પછી દબાણ 1 બાર, પછી એનો સક્રિય આયન આવે H+, પછી અહીંયા aqueous, અહીંયા 1 મોલર. પ્લેટિનમ શેમાં આવશે? સોલિડમાં. પછી સોલ્ટ બ્રિજ. ચલો ક્લિયર થઈ ગયું? અને આ બાજુ સક્રિય આયન કયો છે? Ag+, અહીંયા aqueous 1 મોલર અને સિલ્વર Ag. ચલો આ બાજુ પ્લસ અને અહીંયા માઈનસ. ચલો આ શું થઈ ગયું? સક્રિય આ સાંકેતિક નિરૂપણ પતી ગયું. આ હાઇડ્રોજન અર્ધકોષ એનોડ
અને સિલ્વર અર્ધકોષ કેથોડ. પર હાઇડ્રોજનમાં ખ્યાલ છે ને આપણે જોયું હતું વિદ્યુત ધ્રુવ અને સક્રિય આયન વચ્ચે વાયુનું અણુસ્ત્ર મૂકવામાં આવે છે. ચલો આવું ઉદાહરણ લઈએ કે જેમાં હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરફ હોય અને અન્ય અર્ધકોષ કઈ તરફ હોય? એનોડ તરફ હોય. એવું ચોથું ઉદાહરણ જોઈ લઈએ. માનો કે એક્ઝામ્પલ નંબર 4. એક પાત્ર લઈએ, પાત્રમાં ઝીંકની પટ્ટી ડુબાડી દઈએ, એક વાળું દ્રાવણ ભરીએ ZnSO4 નું. કેટલા મોલર વાળું? 1 મોલર. આ બાજુ હાઇડ્રોજન અર્ધકોષ 1 મોલર H+ નું દ્રાવણ, ઊંધી કાચની કસનળી, પ્લેટિનમનો તાર, પ્લેટિનમની પટ્ટી, ઉપરથી હાઇડ્રોજન વાયુ પસાર કરીએ કે કેટલા દબાણે? 1 બાર દબાણે, અને બંનેને જોડી દઈએ, બંનેને સોલ્ટ બ્રિજ વડે જોડી દઈએ. વારંવાર આવા કોષ બનાવવાથી આપણને આદત પડી જાય. ચલો ક્લિયર થઈ ગયું? આ એનોડ અને આ કેથોડ. તો તમને ખબર છે કે એનોડ અને કેથોડ વચ્ચે શું કહેવામાં આવે? સોલ્ટ બ્રિજ. હવે એનોડમાં કોણ છે? ઝિંક અર્ધકોષ. તો ઝિંક અર્ધકોષમાં પહેલા શું આવે? વિદ્યુત ધ્રુવ. તો ઝિંક સોલિડ, પછી એમાં સક્રિય આયન કયો છે? Zn+2 aqueous 1 મોલર. ચલો ક્લિયર? વચ્ચે શું આવશે? સોલ્ટ બ્રિજ. અને કેથોડમાં હાઇડ્રોજન અર્ધકોષ. તો હાઇડ્રોજન અર્ધકોષમાં ઓલાથી ઊંધું લખવું પડશે તમારે. પહેલા એનો સક્રિય આયન aqueous 1 મોલર, પછી શું આવશે? વાયુનું અણુસૂત્ર H2, ગેસ 1 બાર, અને પછી આવશે પ્લેટિનમ. થોડું નીચે લખું, આમ ત્રાસું જશે એટલે સામે નહીતર અડી રહેશે પછી. ચલો ક્લિયર થઈ ગયું? આ શું થઈ ગયું? આકૃતિમાં રજૂઆત, તો એની સાંકેતિક ભાષામાં રજૂઆત. તો આની અંદર ફેર એટલો જ છે કે હાઇડ્રોજન અર્ધકોષ કઈ બાજુ છે? કેથોડ બાજુ. જ્યારે અહીંયા હાઇડ્રોજન અર્ધકોષ કઈ બાજુ છે? એનોડ બાજુ. તો આપણે શું કર્યું? કોષનું સાંકેતિક નિરૂપણ. જય સ્વામિનારાયણ મિત્રો.